જસદણના આટકોટ રોડ બાયપાસ પાસે રોડની સાઈડમાં પેવર બ્લોક રોડનું હલકી ગુણવત્તા અને નબળા માલથી કામ ચાલી રહ્યું છે ત્યારે જસદણના બાયપાસ પાસેના દુકાનદારોની રજૂઆત છે આ પેવર બ્લોક ઉપર રોડ ઉપર ચાલીએ તો બ્લોક નીકળી જાય છે સરખા ક્રમસર ગોઠવવામાં નથી આવ્યા અને ઘણા બ્લોક તૂટેલી હાલતમાં ફિટ કરી દેવામાં આવ્યા છે બ્લોકની કોર ઉપર આરસીસી કરવાનો હોય તેની જગ્યાએ માત્ર રેતી અને પાણીનું મિશ્રણ કરી ચોપડી દેવામાં આવ્યું છે ખરેખર આ પેવર બ્લોક રોડના કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાય છે તો યોગ્ય તપાસ થાય અને પેવર બ્લોક સારી ગુણવત્તાવાળા ફરીથી બાજુ સારી ગુણવત્તાવાળી સિમેન્ટ વાપરવામાં આવે અને સારી કામગીરી કરવામાં આવે તો આ પેવર બ્લોક વર્ષો સુધી ટકી શકે છે અને નહીતર આ કામ જો ચલાવી લેવામાં આવશે તો માત્ર 1-2 મહિનામાં જ પેવર બ્લોકનો રોડ હતો કે ન હતો તેવું થઈ જશે તેવી કામગીરી કરવામાં આવી રહી છે તો યોગ્ય તપાસ થાય તો આ રોડની આવડતા વધી જશે જે કે સિંહ ગુજરાતી સાથે રસિક વિસાવડિયા રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે કઈ જગ્યાએ છે અને કેવું કામ થાય અત્યારે આપણે આ કામ ચાલુ છે આટકોટ રોડ બાયપાસ સર્કલ ની પાસે રોડનું કામમાં એવું છે કે જેમાં બ્લોકમાં તમે જોઈ શકો છો કે બ્લોક અત્યારે નવા પાથરવામાં આવેલા છે પણ બ્લોકમાં અત્યારે જે બ્લોક એકબીજા બેસવા જોઈએ સરખાઈ બેસતા નથી એની વચ્ચે જગ્યા છે પછી જે ફરતી સાઈડ ને નીચે પીસીસી કરવાનું હોય તો પીસીસી ની જગ્યાએ એને ખાલી રેતી ને પાણી અને ધૂળથી કરેલું છે જે તમે જોઈ શકો છો કામ અત્યારે બહુ ખરાબ હાલત છે અને લોટ પાણી ને લાકડા જેવું કામ કરેલ છે શું માંગણી છે તમારી માંગણી એટલે કે ભાઈ વ્યવસ્થિત એમાં સિમેન્ટ રેતીનો ઉપયોગ થવો જોઈએ એના જે ઉચ્ચ અધિકારીઓ હોય તેને આવીને અહીંયા કામ ચેક કરવું જોઈએ ભાઈ કામ ખરેખર સારું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું તપાસમાં આવે છે કોઈ ના તપાસમાં અત્યારે કોઈ પણ આવેલું નથી કામગીરીમાં કોણ હોય કામગીરીમાં એના કોન્ટ્રાક્ટર હોય છે બીજા એના માણસો હોય છે એને કીધેલું તો એને કીધું કે ભાઈ તમારે આટલા કામમાં 1 થેલી સિમેન્ટ વપરાશે એનાથી વધારે સિમેન્ટ નહીં વપરાય નામ આપનું નામ મારું સોલંકી ગૌરાંગ